સુરેન્દ્રનગરના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલનું શનિવારે રાત્રે પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ મોત થયું હતું. પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગના કારણે મોતના કેસમાં 15ની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલનું શનિવારે રાત્રે પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ મોત થયું હતું. કેસ પૂરજોશમાં ચાલી રહ્યો હતો. જો કે એન્ટી રેગિંગ કમિટીના અહેવાલના આધારે કોલેજે 15 ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સામે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું રેગિંગ અને માનસિક ત્રાસ આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તમામ 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાત્રે પોલીસે સિનિયર વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. હવે પોલીસની તેની તપાસમાં વ્યસ્ત છે. જો કે સીસીટીવીથી વધુ શોધવામાં આવેલ લેવલ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છોકરાને 3 કલાક ઊભા રાખ્યા બાદ પહેલા તે બેભાન થઈ ગયો અને પછી તે મૃત્યુ પામ્યો. વિદ્યાર્થી અનિલ પટેલનું ચક્કર આવવાના કારણે મૃત્યુ થવાની અકસ્માત મોતની ઘટના દાખલ થઈ. આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી. દરમિયાન જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે એમણે મેડિકલ હોસ્પિટલના જે ડીન છે એમણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું રેગિંગ થયેલ છે એવી અરજી આપેલ. તેથી જે હોસ્પિટલના ડીન છે તેમણે એન્ટી રેગિંગ કમિટી મારફતે આની તપાસ કરાવતા તપાસમાં સમગ્ર મામલો રેગિંગનો ખોલતા એમણે જે હોસ્પિટલના ડૉક્ટર અનિલ ભઠીજા છે જે એડિશનલ ડીન તરીકે ફરજ બજાવે છે તેમને પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરતા તેમણે બાલિસા પોલીસ સ્ટેશન ખાતે કુલ 15 આરોપીઓ કે જે બીજા વર્ષના તબીબી વિદ્યાર્થીઓ છે તેમની ગુનો દાખલ કરાવેલ છે. આમાં જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું રેગિંગ એવી રીતે થયેલું છે કે જે બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક જે બોયઝ હોસ્ટેલનો એક કોમન રૂમ છે એમાં બોલાવેલ અને આમને બળજબરીપૂર્વક પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસે ડાન્સ કરાવેલ, ગીતો ગવડાવેલ અને તેઓ આ જગ્યા છોડીને જવા માગતા હોવા છતાં પણ તેમણે જે આરોપીઓ છે એમણે ગાળો બોલી અને ત્યાં તેમની ગેરકાયદેસર અટકાયત કરી સતત 3 કલાક સુધી એમને માનસિક રીતે પ્રતાડિત કરતા અને આ તમામ આરોપીઓ જાણતા હતા કે આટલા સમય સુધી કોઈને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવે તો તેની તબિયત લથડી પણ શકે તેમ છે. તેમ છતાં તેમણે આ જે છે એ ગેરકાયદેસર કૃત્ય ચાલુ રાખેલ અને છેવટે જે આમાં મરણ જનાર છે પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ પટેલને ચક્કર આવવાથી તે ઢળી પડેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે. અને આ સમગ્ર ઘટનાની આજે પ્રથમ અકસ્માત મોત અને ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. હાલમાં બાલિસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આમની તપાસ ચલાવી રહી છે અને તપાસ દરમિયાન જે ઘટનાને સાંકળતા જે સીસીટીવી ફૂટેજ છે, જે પીએમ રિપોર્ટ છે, હોસ્પિટલમાંથી બીજા કેટલાક તપાસના કામે અન્ય રિપોર્ટ, નિવેદન વગેરેની કાર્યવાહી ચાલુમાં છે અને જે આરોપીઓ છે એમની પણ પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ પૂરતો પુરાવો પડેથી એમની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.